આજે તો જૂનાગઢના સક્કરબાગમાં જોયો સફેદ મોર, કાબરો દીપડો, ઊંધામાં પડેલો ભૂનો સિંહ, પાડા જેમ પાણીમાં પડેલી મગર અને જીરાફ જેવી લાંબી ડોકવાળું પક્ષી. આના પહેલાના બ્લોગમાં આપણે હજી જૂનાગઢ પૂજ્યા હતા, પણ હવે જવાનું છે જૂનાગઢમાં ફરવા. ભવનાથ આવીને તરત ભવનાથની બજારે રખડવા નીકળી ગયા. આ દાદા કે આવતો રે ચા પીવા, પણ હું તો ચા પીતો નથી, પણ તોય દાદા પડખે જઈને બેહી ગયો. રખડી રખડીને થાય છે ને એટલે આવી જા પેટ પૂજા કરવા. લે આયા તમાર બેનપણી હોત પેટ પૂજા કરવા આવી લાગે છે. બીજે દી હવારે નીકળી ગયા ફોર્ચ્યુનર લઈને ફરવા ને આવી ગયા સક્કરબાગ. અહીંયા આવીને પેલા તો આવી ગયા પેટ પૂજા કરવા. આપણે મંગાવી હતી ગુજરાતી થાળી, પણ મારી નજર તો કેરની આ જાંબુ ઉપર હતી, એટલે સુપસપ જાંબુ લઈને ખાય હોતન ગયો. ખાઈને ધરાઈને લઈ લીધી સક્કરબાગની ટિકિટ ને આ દાદાને આપીને આવી ગયા અંદર. પેલા તો જોયો કળા કરેલો સફેદ મોર. અમને જોઈને આનું મોઢું ખુલ્લું જ રહી ગયું. કદાચ અમારા વિડીયો જોતું હશે. ઘર ભેગું થાને ભાઈ. આ ભાઈ તો આજ બહુ રેડું નાખતા હતા. સાંભળો. મગર ક્યું? ઈ તો ખબર નથી. અહીંયા આ ભાઈ હોતે આટા મારે છે, તો એને જોઈને મેં હાલતા થઈ ગયા. અહીંયા તો જંગલનો રાજા ઊંધામાં જ પડ્યો છે ને મગર પાણીમાં આરામ કરે છે. આ રીતે અહીંયા કેટલાય પ્રાણી પક્ષીઓ